चलो वेलकम फ्रेंड्स। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 7 સંકલન ઇન્ટિગ્રેશન અને એમાં આપણે અત્યારે ભણીએ છીએ આંશિક અપૂર્ણાંકની રીત પાર્શિયલ ઇન્ટિગ્રેશન એની એક મેથડ આપણે ભણ્યા। આજે મારે તમને બીજી મેથડ ભણાવવી છે। તો લેટ અસ સ્ટાર્ટ। આંશિક અપૂર્ણાંકની રીત નંબર 2 પાર્શિયલ ઇન્ટિગ્રેશન મેથડ નંબર 2। જો હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો। પહેલી મેથડમાં આપણે એવું ભણ્યા હતા કે નીચે જે ફેક્ટર આપ્યા હોય એ લિનિયર હોય, સુરેખ હોય અને અલગ-અલગ હોય, ડિફરન્ટ હોય। હવે હું તમને એમ કહું છું કે નીચે જો ફેક્ટર છે એ સેમ હોય, ડિફરન્ટ નહીં, લિનિયર તો ખરા જ, સુરેખ સમીકરણ તો ખરા જ, એક ઘાત વાળા સિંગલ ડિગ્રી, પણ સરખા હોય। જેમ કે અત્યારે આ નીચે બે અવયવ છે, બે ફેક્ટર છે ax b અને ax b, બે સેમ જ છે। તો તમારે આ સમ છે ઈ કેવી રીતે કરવો જોઈએ? તમે પહેલું ઈ માર્ક તો કર્યું જ હશે કે આ ઉચિત છે। તમે જો ઉપર 1 ડિગ્રી છે, આનું કદાચ એક્સપાન્શન કરીએ તો અહીંયા 2 ડિગ્રી આવે, 2 ડિગ્રી, એટલે પ્રોપર તો છે। તો આ સમ કરવા માટે તમારે આ આખા ઇઝ ઇક્વલ ટુ આવું સપોઝ કરવાનું, a upon ax plus b અને પ્લસ b upon ax plus b raised to 2। આ a અને b આપણે શોધવા પડે, પણ ઈ તો હું તમને હમણાં એક એક્ઝામ્પલ આપું એની ઉપરથી ખબર પડશે। પણ પહેલા સપોઝ શું કરવાનું ઈ તમને યાદ રહી જવું જોઈએ। સપોઝ અહીંયા 3 ડિગ્રી હોય, 3 ડિગ્રી, તો એ ત્રણ સરખા અવયવ થયા કહેવાય। તો તમારે સપોઝ એમ કરવાનું કે a upon ax plus b plus b upon ax plus b raised to 2 અને પછી એક વધારાનું લેવાનું c upon ax plus b raised to 3। પણ અહીંયા 3 ડિગ્રી હોય તો તમારે આમ સપોઝ કરવાનું, રાઈટ? હજી થોડું વધારે કોમ્બિનેશન સમજીએ આપણે। સપોઝ આમ છે, એક અહીંયા સુરેખ અવયવ આપ્યો છે, લિનિયર ફેક્ટર, આ પણ લિનિયર ફેક્ટર છે, પણ આ બે સેમ છે, cx d cx d। તો આનું તમે કદાચ એક્સપાન્શન કર્યું હોય તો 3 ડિગ્રી આવે, ઉપર 2 ડિગ્રી, એટલે આ છે તો ઉચિત જ અને ઈ કમ્પલસરી છે, પ્રોપર છે આ, રાઈટ? આમાં તમારે કેવી રીતે સપોઝ કરવાનું કે આ જે એક અલગ અવયવ આપ્યો છે એના માટે a upon ax plus b, આના માટે b upon cx plus d plus c upon cx plus d raised to 2। મને એમ છે તમે સમજતા જાઓ છો। હજી એક પ્રેક્ટિસ જોઈ લો। સપોઝ આમ આપ્યું છે, આનું તમે કદાચ એક્સપાન્શન કરો તો નીચે 4 ડિગ્રી આવે, તો ઉપર 3 ડિગ્રી, એટલે આ ઉચિત તો છે, પ્રોપર છે। પછી એ 3 ડિગ્રી હોય એવું જરૂરી નહીં, 2 ડિગ્રી હોય તોય ચાલે, 1 ડિગ્રી હોય તોય ચાલે, પણ 4 ડિગ્રી નો ચાલે, કારણ કે તો એ ઉચિત નો કહેવાય, તો એ અનુચિત કહેવાય, ઇમ્પ્રોપર કહેવાય। હવે આમાં તમે સમજી ગયા છો કે આપણે કેવી રીતે સપોઝ કરવાનું। તો આ સિંગલ અવયવ છે તો a upon ax plus b, હવે આ 3 ડિગ્રી છે તો એક એક ડિગ્રી વધારતા જવાનું, b upon cx plus d plus c upon cx plus d raised to 2 અને plus d upon cx plus d raised to 3। સપોઝ અહીંયા 4 ડિગ્રી હોત તો તમારે જે અહીંયા આગળ e upon cx plus d raised to 4 એમ સપોઝ કરવું પડે। તો તમે સમજી ગયા હશો કે ડિફરન્ટ અવયવ આવે, જુદા જુદા અવયવ આવે, ડિફરન્ટ ફેક્ટર આવે તો a upon b upon c upon m લેવાનું। પણ જો આવી રીતે સેમ અવયવ આવે તો એક એક અવયવ લેતા જવાનો, પણ એક એક ઘાત ઇન્ક્રીઝ કરતા જવાની, એક એક ડિગ્રી ઇન્ક્રીઝ કરતા જવાની, રાઈટ? આવી રીતે તમારે સપોઝ કરી અને પછી આ a b c d એ બધું તમારે શોધવું પડે। અને એના માટે હું તમને એક્ઝામ્પલ આપીશ, પણ આ કેવી રીતે સપોઝ કરવાનું ઈ જરા બરાબર ધ્યાનથી જોઈ લ્યો। ચલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ, 2x square plus x plus 1 upon 3x plus 2 into x minus 1 raised to 2 dx। તમે કદાચ આનું એક્સપાન્શન કર્યું હોય તો નીચે 3 ડિગ્રી આવે, ઉપર 2 ડિગ્રી છે, એટલે આ ઉચિત તો છે, પ્રોપર તો છે। તો
આમાં મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે સપોઝ કરવાનું. સૌથી પહેલા આ ફેક્ટર મેં તૈયાર આપ્યા છે. જો ફેક્ટર ન હોય તો તમારે પહેલા ફેક્ટર કરવા પડે, ફેક્ટરાઇઝ પહેલા કરવું પડે, રાઈટ? તો આમાં આપણે આમ સપોઝ કરશું કે 2x² + x + 1 upon 3x + 2 into x - 1/2 is equal to a upon 3x + 2 plus b upon x - 1 plus c upon x - 1/2. રાઈટ? હવે abc શોધવા માટે કોમન મેથડ છે. ટુ ફાઇન્ડ abc there is a common method. આપણે જે આગળ મેથડ ભણ્યા ઈ જ મેથડમાં આપણે કામ કરવાનું છે. LCM લઈ લો પહેલા. LCM લેશો તો therefore 2x² + x + 1 is equal to a into આની સાથે x - 1/2 મલ્ટીપ્લાય થશે પ્લસ b ની સાથે x - 1 મલ્ટીપ્લાય થશે અને એક 3x + 2 મલ્ટીપ્લાય થશે અને પ્લસ c into આની સાથે 3x + 2 મલ્ટીપ્લાય થશે. અને હવે આપણે abc જો ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલા એમ વિચારો કે આનો આન્સર 0 ક્યારે આવે. આનો આન્સર 0 ક્યારે આવે? આ તો તમને આમ તો મોઢે આવડતું હોય કે આ 3x + 2 = 0 ક્યારે થાય કે જ્યારે x = -2/3 હોય. તો તમારે આ x -2/3 મૂકવાનું પહેલા. તો x -2/3 મૂકશો તો આ થશે 2 * 4/9 -2/3 + 1 is equal to a into x એટલે -2/3 -1/2. પછી અહીંયા તમે -2/3 મૂકશો એટલે આ 0 થઈ જશે. અહીંયા -2/3 મૂકશો એટલે આ પણ 0 થશે. રાઈટ? તો અહીંયા તમે 9 LCM લઈ લ્યો. 9 LCM લેશો એટલે આ થાય 8 માઈનસ એ 3 થી મલ્ટીપ્લાય થાય એટલે 6 પ્લસ અહીંયા થાય 9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે 3 LCM લ્યો એટલે -5/3 પણ રેઝ ટુ 2 એટલે a into 25/9. રાઈટ? તો આની ઉપરથી તમને a મળી જશે. a ઇઝ ઇક્વલ ટુ આ 9 + 8 એટલે 17 -6 એટલે 11 એટલે આ થયું 11/9 ઇન્ટુ આને આમ લઈ આવો એટલે 9/25. 9 કેન્સલ એટલે આ થઈ ગયું 11/25. આ તમને a મળ્યો. કેલ્ક્યુલેશન જ છે. ચાલો હવે પાછું તમે એમ વિચારો કે આ ફેક્ટર 0 ક્યારે થાય? તો તમને ખબર છે કે x - 1 = 0 તો x = 1 થાય. તો હવે તમારે આમાં x = 1 મૂકવાનું છે. x = 1. રાઈટ? તો x = 1 અહીંયા મૂકશો તો આ થશે 2 + 1 is equal to અહીંયા 1 મૂકો એટલે 0, અહીંયા 1 મૂકો એટલે આ પણ 0, અહીંયા 1 મૂકશો એટલે આ થશે 5c. અને તો પછી c આ થયું 4/5. આ તમને c મળી ગયો. અને હવે મિત્રો જો બરાબર સમજજો. હવે આનો આન્સર 0 ક્યારે થાય? તો x = 1. પણ x = 1 તો આપણે ઓલરેડી મૂકી દીધું છે. ફરીવાર નો મુકાય. હજી આપણે b શોધવાનો બાકી રહ્યો. આપણને a અને c મળ્યા, b શોધવાનો બાકી રહ્યો.
તમારે જેટલી વસ્તુ શોધવાની હોય એટલી વેલ્યુ તમારે મૂકવી પડે. અહીંયા a b c આપણે શોધવાના છે એટલે 3 વેલ્યુ તો મૂકવી જ પડે. પણ આપણે અત્યારે 2 જ વેલ્યુ મૂકી છે, ત્રીજી વેલ્યુ મૂકવાની બાકી છે. પણ હવે ફેક્ટર 0 થાય એવી કોઈ વેલ્યુ આપણી પાસે નથી. તો મિત્રો ગમે તે એક વેલ્યુ મૂકી દેવાની, તમને જે યોગ્ય લાગે તે, as you wish. અને એમાં નાની વેલ્યુ મૂકવી, બહુ મોટી ન મૂકવી. x = 5000 એવું નહીં મૂકવાનું, નહીં તો આપણે કેલ્ક્યુલેશન અઘરું પડે. આન્સર તો સેમ જ આવે. તો અને એમાં બને ત્યાં સુધી 0 1 -1 2 -2 આવી નાની વેલ્યુ મૂકવી. રાઈટ? તો અત્યારે આપણે હવે x = 0 મૂકીએ. x = 0. તો x = 0 જો તમે મૂકશો તો આ 0 0 આ 1 એટલે અહીંયા આવશે 1 is equal to અહીંયા 0 મૂકશો એટલે -1 પણ રેઝ ટુ 2 એટલે 1 થઈ જાય એટલે a. અહીંયા તમે 0 મૂકશો એટલે -1, અહીંયા 0 મૂકો એટલે 2 એટલે આ થઈ જાય -2b. અહીંયા તમે 0 મૂકશો એટલે +2c. હવે આપણી પાસે a અને c છે, આપણે b શોધવાનો છે. તો આને આપણે આમ ગોઠવીએ કે therefore 2b = a + 2c -1. a ની વેલ્યુ મૂકો, a એટલે 11/25. c ની વેલ્યુ મૂકો તો 2c એટલે ઈ થઈ જશે 8/5 -1. 25 LCM લઈ લ્યો તો અહીંયા આવશે 11 પ્લસ અહીંયા 5 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થાય 40 -25 એટલે આ થઈ ગયું 15 + 11 એટલે 26/25. તો આ તમને 2b = આવ્યું. and therefore b = આ 2 ને આમ લાવો એટલે 13/25. તો આ આપણે abc શોધી નાખ્યા. રાઈટ? હવે તમારે આ abc ની વેલ્યુ આમાં મૂકી દેવાની છે. આજે આપણે આખા = સપોઝ કર્યું એમાં આપણે આ abc ની વેલ્યુ મૂકી દઈએ એટલે હવે સમ થશે આમ કે જો આ આખા આપણે આ મૂકી દેવાનું છે. તો a એટલે ઇન્ટિગ્રેશન 11/25 upon 3x + 2 પ્લસ b એટલે 13/25 upon x - 1 પ્લસ c એટલે 4/5 upon x - 1/2 dx. રાઈટ? હવે આ બધાને સેપરેટ કરી નાખો. બધાને તમે સેપરેટ કરશો એટલે આન્સર આવશે આ 11/25 આગળ આવી જાય ઇન્ટિગ્રેશન 1/3x + 2 dx. પછી પ્લસ આ 13/25 આગળ આવી જાય ઇન્ટિગ્રેશન 1/x - 1 dx. અને પ્લસ આ 4/5 આગળ આવી જાય ઇન્ટિગ્રેશન આ 1/x - 1/2 થાય એને આપણે ગોઠવશું આમ કે x - 1/2 dx. રાઈટ? તો હવે આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આ 1/x છે, આ 1/x છે, આ x⁻n છે. તો આનો આન્સર આવશે
11/25 પછી x નો મલ્ટીપલ પહેલા તો નીચે મૂકવો પડે એટલે 1/3 અને આ થશે log mod 3x + 2 પછી પ્લસ 13/25 log mod x - 1 અને પ્લસ 4/5 અને આ x રેઝ ટુ n વાળો રૂલ લાગે એટલે x - 1 રેઝ ટુ -1 upon -1 પ્લસ c એટલે તમારે ફાઇનલ આન્સર આવી જાય 11/75 log mod 3x + 2 plus 13/25 log mod x - 1 અને આ માઈનસ આવી જશે એટલે -4/5 અને આ -1 ડિગ્રી છે એટલે 1/x - 1 plus c લ્યો આન્સર આવી ગયો સમ થોડોક મોટો થશે પણ થશે બરાબર જોઈ લો ચલો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 ઇન્ટિગ્રેશન 1/x - 2 into x - 1/3 dx સપોઝ આમ આપ્યું છે હવે આમાં ઉપર 0 ડિગ્રી કહેવાય અને નીચે 4 ડિગ્રી થશે એક્સપાન્શન કરો એટલે આ છે તો ઉચિત જ પ્રોપર જ છે એટલે મેથડ તો ઈ જ છે આપણે આમ સપોઝ કરવું પડશે કે 1/x - 2 x - 1/3 is equal to a/x - 2 plus b/x - 1 plus c/x - 1/2 plus d/x - 1/3 ચાર ફેક્ટર કહેવાય x - 2 પછી x - 1 x - 1 x - 1 4 ફેક્ટર આવે એટલે abcd આવે ચાર વસ્તુ આવે રાઈટ LCM લઈ લ્યો LCM લેશો એટલે આ તો 1 જ છે 1 is equal to આ a ની સાથે x - 1/3 મલ્ટીપ્લાય થાય પ્લસ b into x - 2 અને x - 1/2 મલ્ટીપ્લાય થાય પ્લસ c into x - 2 into x - 1 મલ્ટીપ્લાય થાય અને પ્લસ d into x - 2 મલ્ટીપ્લાય થાય રાઈટ પાછી સેમ પ્રોસીજર હવે તમારે આનો આન્સર 0 ક્યારે થાય x - 2 is equal to 0 તો x is equal to 2 થાય તો તમારે આમાં x is equal to 2 મૂકવાનું x is equal to 2 2 મૂકશો એટલે આ તો 1 જ રહેશે અહીંયા તમે 2 મૂકો તો 2 - 1 એટલે 1 થાય એટલે આ થયું a આમાં 2 મૂકો એટલે 0 આ 0 આ 0 તો આ તમને a મળી ગયો બરાબર છે હવે ફરીવાર પાછું વિચારો કે આનો આન્સર 0 ક્યારે થાય x - 1 is equal to 0 તો x is equal to 1 થાય તો તમારે હવે આમાં x is equal to 1 મૂકવાનું x is equal to 1 x is equal to 1 મૂકો એટલે આ તો 1 જ રહે આ 0 થઈ જાય i 0 થાય i 0 થાય આમાં 1 મૂકો એટલે આ -b થાય અહીંયા 1 મૂકો એટલે તો આની ઉપરથી તમને d મળ્યો d is equal to -1 આ તમને d મળી ગયું પણ હવે પાછું તમને ખ્યાલ આવ્યો હશે
કે આનો આન્સર 0 ક્યારે થાય? x = 1. આનો આન્સર 0 ક્યારે થાય? x = 1. તો ઈ વેલ્યુ તો આપણે ઓલરેડી મૂકી દીધી છે. ABCD ચાર વસ્તુ શોધવાની છે તો તમારે ચાર વેલ્યુ મૂકવી જ પડે કમ્પલસરી. પણ આપણે બે જ વેલ્યુ મૂકી શક્યા. તો હવે બાકીની બે વેલ્યુ તમારે ગમે ઈ મૂકી દેવાની, આના સિવાય પણ નાની વેલ્યુ મૂકવાની. તો આપણે સૌથી પહેલા x = 0 મૂકીએ. 0 મૂકો એટલે 1 અહીંયા 0 મૂકશો એટલે આ -a થાય. અહીંયા 0 મૂકશો એટલે આ તો 1 થઈ જશે. અહીંયા 0 મૂકો એટલે -2 થાય એટલે -2b. પછી અહીંયા 0 મૂકશો એટલે આ -2 આ -1 એટલે આ થાય +2c. પછી અહીંયા 0 મૂકશો તો આ થાય -2d. અને એમાં આપણી પાસે a અને d ની વેલ્યુ છે, આ b અને c નથી. તો આ જે છે એને આપણે આમ ગોઠવી શકીએ કે -2b + 2c. આને અહીંયા રહેવા દીધા, આને આમ લઈ આવો તો = 1 + a + 2d. અને એમાં આ a અને d ની વેલ્યુ મૂકી દો તો આ થઈ જાય 1, પછી a એટલે +1, 2d એટલે -2. તો આ થઈ ગયું 0. આમાંથી 2 કોમન લઈ લ્યો એટલે આ થઈ જાય b, -2 કોમન લ્યો એટલે b - c = 0. આ તમને એક ઇક્વેશન મળ્યું. આમાંથી તમને b કે c કાઈ મળ્યું નહીં, પણ એક ઇક્વેશન મળ્યું. રાઈટ? હવે હજી એક વેલ્યુ મૂકવાની બાકી છે. તો આપણે આમાં x = -1 મૂકીએ. -1 મૂકો એટલે આ તો 1 જ થાય. 1 = પછી તમે આમાં -1 મૂકશો એટલે આ -2^3 એટલે ઈ થાય -8a. અહીંયા -1 મૂકશો એટલે આ -3, આ -2^2 એટલે આ 4 થાય. 4 × -3 એટલે -12b. અહીંયા -1 મૂકશો એટલે આ -3, આ -2 એટલે આ થશે 6 એટલે +6c. અને અહીંયા તમે -1 મૂકશો એટલે -3d. હવે આપણી પાસે a અને d તો છે, આ a અને d છે, આ નથી. તો આને તમે આમ ગોઠવી દો કે -12b + 6c = -8a -3d. આ -8a આને આમ લીધું છે એટલે આને આમ લાવો એટલે +8a, આને આમ લાવો એટલે +3d અને +1. તો આમાં આપણે a અને d ની વેલ્યુ મૂકો તો a એટલે 1 છે, d એટલે -1 છે. તો a = 1 મૂકશો એટલે આ 8, અહીંયા -1 મૂકશો એટલે -3 +1. તો આ 9 - 3 એટલે આ થઈ ગયું 6. આખામાંથી તમે -6 કોમન કાઢો અથવા તો 6 કોમન કાઢી નાખો એટલે અહીંયા આવે -2b + c = 1. આને ઇક્વેશન 2 કયો. ઈ ઇક્વેશન 2 છે એની નીચે આ ઇક્વેશન 1 લખો, b - c = 0. આ બેનો સમ કરો તો આ c કેન્સલ થશે, આ થયું -b = 1 and therefore b = -1.
ઈ બી ની વેલ્યુ તમે જો અહીંયા -1 મૂકી દો તો તમને c અહીંયા b -1 મૂકો એટલે c -1 આવશે. આ આપણને b અને c મળી ગયા. તો હવે આપણને abcd ચારે ચાર વેલ્યુ મળી ગઈ છે અને હવે ઈ બધી જ વેલ્યુ તમારે આમાં મૂકી દેવાની અને ઇન્ટિગ્રેશન કરી નાખવાનું છે. તો આપણે જો વેલ્યુ મૂકશું તો આમ થશે કે ઇન્ટિગ્રેશન આ આખા ઇઝ ઇક્વલ ટુ આ છે ઈ આ વેલ્યુ તમારે મૂકવાની છે. આ વેલ્યુ અને એમાં આપણે ABCD ની વેલ્યુ મૂકવાની છે. તો a એટલે 1 છે એટલે આ થઈ ગયું 1 upon x - 2 પ્લસ આ b એટલે -1 છે એટલે -1 upon x - 1 પ્લસ c એટલે -1 છે તો ઈ થયું -1 upon x - 1 raised to 2 પ્લસ d એટલે -1 છે એટલે -1 upon x - 1 raised to 3 dx. અને હવે આ બધાને સેપરેટ કરી દો. સેપરેટ કરશો એટલે ઇન્ટિગ્રેશન 1 upon x - 2 dx minus integration 1 upon x - 1 dx પછી minus integration x - 1 raised to -2 dx પછી minus integration x - 1 raised to 3 dx -3 dx. આને જો ઉપર લઈ જાઓ એટલે રાઈટ. અને હવે આ બધા જ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે આનો આન્સર આવશે log mod x - 2 minus log mod x - 1 પછી માઈનસ આ થઈ જાય x - 1 raised to -1 upon -1 અને માઈનસ આ થઈ જાય x - 1 raised to -2 upon -2 અને પ્લસ c. અને પછી તમે આ માઈનસ માઈનસ પ્લસ ના માઈનસ માઈનસ પ્લસ ના ડિગ્રી છે ને અપન લઈ લ્યો એવું તમે સાદું રૂપ આપી શકો. તો આ સમ તમે બરાબર જોઈ લ્યો. તો મિત્રો તમે આ મેથડ બરાબર સમજી ગયા. મેથડમાં બીજું કાઈ નથી, વેલ્યુ મૂકવામાં, સાદું રૂપ આપવામાં, લસા લેવામાં, પ્લસ માઈનસ કરવામાં કાળજી રાખજો. નહીતર આમ આન્સર સાચો હશે પણ આગળના મલ્ટીપલ છે ખોટા આવશે. રાઈટ? વિશ યુ ઓલ ધ બેસ્ટ.